ઈશ્વર આશ્રમ વાંડાઈની તીર્થભૂમિ ઉપર 5-6 મહિના પહેલાં ભવ્ય વૃક્ષારોપણનું આયોજન ગ્લોબલ કચ્છ અને કચ્છ મિત્ર દ્વારા વાંડાઈની સીમમાં ઈશ્વર આશ્રમના પરમ પૂજ્ય સંત શ્રી મોહનદાસજી મહારાજના સાનિધ્યમાં આ મહા વિશાળ વૃક્ષારોપણનું આયોજન થયેલ. અત્યારે વરસાદની સિઝનમાં લગભગ 100% વૃક્ષો પિંજરામાંથી મુક્ત થઈ ગયા છે અને સારું એવું રિઝલ્ટ આપણે જોઈ શકીએ છીએ. આવું જ કામ જો તમામ સંસ્થાઓ પોતાના સિદ્ધાંતમાં વણી લે તો કચ્છ પાછું નંદનવન થાય. આપણે આભારી છીએ ગ્લોબલ કચ્છ અને સુખનું સરનામું કચ્છ મિત્ર એ અનુસંધાને ઈશ્વર આશ્રમ વાંડાએ પ્રેરિત આ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ને એની સફળતા તમે જુઓ કે એમને રોજે રોજ પાણી પાવું, કોઈ પિંજરા નમી ગયા હોય તો એને સીધા કરવા. આ એક બહુ મોટું વિશાળ કામ કે વૃક્ષો વાવી ને એના પછી એનું જતન કરવું એ બહુ બાળકોની જેમ એ બહુ મોટું કામ છે. તો એનામાં ગ્લોબલ કચ્છના તમામ હોદ્દેદારોને આપણે દિલથી ધન્યવાદ આપીએ કે ખાલી જાહેરાતો માટે વૃક્ષારોપણ નથી થતું, પણ એમને રોજે રોજની કાળજી લઈ ને વૃક્ષોનું વાવેતર કરે છે. 4-5 મહિના પહેલાં આ વાવેતર થયેલું ત્યારે ગરમીની સિઝન હતી તે રોજે રોજ પાણી, ખાતર અને પિંજરાઓની જાળવણી ગ્લોબલ કચ્છ અને વૃદ્ધાશ્રમ સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા સંયુક્ત રીતે ધરાયેલ આ અભિગમને ખૂબ સફળતાથી આપણે જોઈ શકીએ છીએ. 1 વર્ષ પછી તો આ વૃક્ષો ખરેખર કેટલાય જીવોનું કલ્યાણ કરશે એ આપણે કલ્પી નથી શકતા. ખૂબ ખૂબ ધન્યવાદ ગ્લોબલ કચ્છ અને એમની ટીમને કે આ સફળ કામગીરી આપે પૂરી કરી છે.